નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેસનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 ગુજરાતી વિષયમાં એકમ 4 રવિશંકર મહારાજ, જેના લેખક છે ધીરુભાઈ પરીખ. રવિશંકર મહારાજ પાઠનો પ્રકાર છે જીવન ચરિત્ર. વિદ્યાર્થી મિત્રો, ભારતની પવિત્ર ભૂમિ પર કેટલીય મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે, જેને દેશના સેવાના ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું છે. આવી કેટલીક સેવા મૂર્તિઓનો આપણે પરિચય મેળવી લઈએ, જેમાં છે મહાત્મા ગાંધી, કસ્તુરબા ગાંધી, મનુબહેન ગાંધી, પરીક્ષિતલાલ મજમુદાર, મધર ટેરેસા, ઠક્કર બાપા, જગડુસા, જલારામ બાપા, રવિશંકર મહારાજ. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેને વિશેષ યોગદાન આપ્યું છે એવા કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીનો પણ પરિચય મેળવી લઈએ. આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જેને પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે એવા કેટલાક આઝાદીના સ્વાતંત્ર્ય સેનાનીનો પણ પરિચય મેળવી લઈએ. અબુલ કલામ આઝાદ, ઉધમસિંહ કે કામરજ, ગણેશ વાસુદેવ માવડંકર, ગોપાલ કૃષ્ણ ગોખલે, નરહરી પરીખ, ભગવાન દાસ, દુર્ગાવતી દેવી, મોતીલાલ નહેરુ, રવિશંકર વ્યાસ, લોકમાન્ય ટિળક, શ્યામજી કૃષ્ણ વર્મા. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે રવિશંકર મહારાજ આ પાઠના લેખકનો પરિચય મેળવીએ. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ 31 ઓગસ્ટ 1933 ના રોજ વિરમગામમાં થયો હતો. તેમને મેટ્રિક શિક્ષણ 1951માં પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ 1952માં BA બેચલર ઓફ આર્ટ્સનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારબાદ 1958માં MA માસ્ટર ઓફ આર્ટ્સનું શિક્ષણ મેળવ્યું. 1967થી PhD ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, પદવી પ્રાપ્ત કરી છે, ડોક્ટર ઓફ ફિલોસોફી. 1955થી શ્રી શાહ કોલેજમાં અધ્યાપક પણ તેઓ રહી ચૂક્યા છે અને SNDT કોલેજમાં એટલે કે SNDT મહિલા વિમેન્સ યુનિવર્સિટી સાથે પણ તેઓ સંલગ્ન રહી ચૂક્યા છે, એટલે કે જોડાયેલા રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ પણ રહ્યા છે. ત્યારબાદ તેમને પ્રતિષ્ઠિત એવા કવિલોક અને કુમાર સામાયિકના પણ તેઓ તંત્રી રહી ચૂક્યા છે, જેમાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે. 1971માં કુમારચંદ્ર તેમને એનાયત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેમની રચનાઓ એટલે કે સાહિત્ય સર્જનનો પણ પરિચય મેળવી લઈએ. તેમને છપ્પા સંગ્રહ આપ્યા છે, તેમાં આચાર્ય અંગ, વિદ્યાર્થી અંગ અને અધ્યાપક અંગ આપ્યા છે. વાર્તા સંગ્રહોમાં 22 વાર્તાઓનો સમાવેશ થાય છે. જે વાર્તા સંગ્રહ છે કંટકની ખુશ્બો. કાવ્ય સંગ્રહ આપ્યો છે તે છે ઉઘાડ, જેમાં પંખી અને ભાવના એવા વૃક્ષના પ્રતીકો છે. ત્યારબાદ હાઈકુ સંગ્રહ આપ્યો છે આગિયા અને છપ્પા સંગ્રહ છે અંગ 25.